અને હવે વાત કરીશું મગફળીમાં મેલી રમતની। તો મગફળીમાં મેલી રમતનો વધુ એક એપિસોડ તૈયાર થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। આ વખતે બનાસકાંઠાના સુઈ ગામમાં મહાકૌભાંડની આશંકા છે। આરોપ છે અહીંના સ્થાનિક ખેડૂતોનો, જેઓ આક્ષેપ કરી રહ્યા છે કે સુઈ ગામ વિસ્તારમાં જ્યાં મગફળીનું ઉત્પાદન જ નથી થતું, તો પછી 3 કરોડ 70 લાખની મગફળીની ખરીદી ટેકાના ભાવે થઈ કેવી રીતે? ખેડૂતો ત્યાં સુધી આરોપ કરી રહ્યા છે કે અહીં રાજસ્થાનની હલકી ગુણવત્તાની મગફળીની ખરીદી મિલીભગતથી ખરીદવામાં આવી છે અને સવાલ એ થાય છે કે શું ટેકાના ભાવે 4.5 કરોડ રૂપિયાની મગફળી ખરીદવામાં આવી એ ખરેખર કયા વિસ્તારની છે? ઝી 24 કલાક આ તથ્ય જાણવા માટે બનાસકાંઠાના સુઈ ગામ પહોંચ્યું હતું, જ્યાં ખેડૂતો એકી અવાજે આ ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા હતા। ત્યારે શું ટેકાના ભાવે મગફળીની ખરીદીનું આ ખૂબ મોટું કૌભાંડ છે તે સવાલ ચર્ચામાં છે। તો રાજ્યમાં મગફળીની ખરીદીના કૌભાંડ એક બાદ એક બહાર આવી રહ્યા છે। બનાસકાંઠાના સુઈ ગામમાં પણ મગફળીની ખરીદીના મહાકૌભાંડની આશંકા છે। સુઈ ગામમાં મગફળીનું ઉત્પાદન કરવામાં આવતું નથી, તેમ છતાં કરોડો રૂપિયાની ખરીદી કર્યાનું સામે આવ્યું છે। થઈ રહેલા આરોપ પ્રમાણે સુઈ ગામમાં ખરીદી કરનાર એજન્સી દી ખેતી ઉત્પાદન બજાર સમિતિ સુઈ ગામ દ્વારા 419 ખેડૂતો પાસેથી 8,266 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી। સુઈ ગામના ખેડૂતો પાસેથી 3 કરોડ 71 લાખની ખરીદી કર્યાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો। બીજી તરફ ખેડૂતોએ જ આપેલા આંકડા અનુસાર 2017માં અતિવૃષ્ટિના કારણે સુઈ ગામના ખેતરો ધોવાઈ ગયા હતા। અતિવૃષ્ટિના કારણે 12,409 ખેડૂતોનો 21,167.32 હેક્ટર દીઠ વિસ્તારને નુકસાન થયું હતું। જિલ્લામાં મગફળીનું ઉત્પાદન થયું નથી, જે એક મોટો પ્રશ્ન છે। ત્યારે જ 2017ની અતિવૃષ્ટિને કારણે હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું હતું। ત્યારે મગફળીનું ઉત્પાદન થયું ક્યાં? ઉત્પાદન થયા વિના મગફળીની ખરીદી ક્યાંથી કરવામાં આવી? ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીનો આખો મામલો સવાલોના ઘેરામાં છે। જો કે સુઈ ગામ માર્કેટયાર્ડના ચેરમેન આવું કોઈ કૌભાંડ થયું જ ન હોવાની વાત કરી રહ્યા છે। જે રાજ્ય સરકાર તરફથી ખેડૂતો ટેકાના ભાવના ખરીદવાની જે સેન્ટર આપે છે, જે વિસ્તારમાં પાકતો હોય એ વિસ્તારમાં એનું સેન્ટર આપે છે। અને સુઈગામ અને આજુબાજુના વિસ્તારમાં અમને જે સેન્ટર આપ્યો એક તાલુકાનું સેન્ટર નથી। મારા પાસે 5 તાલુકાના એગ્રીમેન્ટ છે, રાધનપુર, સાંતલપુર, વાવ, ભાભર અને સુઈગામ। એમાં જે અમે મગફળી ખરીદી એનું સેન્ટર એટલે એનું ગોડાઉન મીન્સ સેન્ટર એટલે ઓફિસ ભાભર રાખવામાં આવેલ હતી। ખેડૂતોની અનુકૂળતા, મજૂરોની અનુકૂળતાના હિસાબે ભાભર એ મગફળીનું અમે તોલાણ કર્યું છે। અને જે ખેડૂતોની મગફળી આવી એમના ઉતારામાં 7/12માં મગફળીમાં પાણીપત્રક કરેલો હતો, એની મગફળી સરકારની મર્યાદાને અનુસાર અમે તોડી દે અને એ જે તે સરકારે અમને ગોડાઉન આપ્યો એમ અમે રવાના કરી છે। અમે મગફળી તોડી એ દરમિયાન નાફેડનું પ્રતિનિધિ, ડેરીનું પ્રતિનિધિ કે રાજ્ય સરકારનું પ્રતિનિધિ એમાં હોય છે। અમે મગફળી તોલી અમને જવાબદારી આપી તો અમે કોઈ ખેડૂત પાસે ઉતારો લેવા ગયા હોઈએ કે કોઈના ખેડૂતમાં પૈસા લેવા ગયા હોઈએ તો એવો કોઈ દાખલો આજ દિવસ સુધી થયા નહીં। ખેડૂતોને ઓનલાઈન પેમેન્ટ એમના ખાતામાં થયું છે। કોઈ ખેડૂતે ચૂંટણીના હિસાબે, વિધાનસભાની ચૂંટણીના હિસાબે નેગેટિવ પોઝિટિવ બોલે અને જે ખેડૂતો જે સરકારે પાક ધોરણ આપ્યો એ 2 હેક્ટરની મર્યાદામાં એના પૈસા આપ્યા છે। કોઈ ખેડૂત પાસે 8 હેક્ટર જમીન હોય, કોઈ ખેડૂત પાસે 10 હેક્ટર જમીન હોય, તો કેટલા હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું એ અમારે જોવા જવાનું હોતું નથી। 2 હેક્ટરના એમને પૈસા મળ્યા છે, બાકીના હેક્ટરમાં મગફળી વાવી અને બીજો રાજકીય અનુકૂળતા, જેવો રાજકીય વગના હિસાબે સરકારે ત્યાં પૈસા આપ્યા હતા। આખો એવો તાલુકો કે 4 તાલુકા એવા નથી કે જે પૂરેપૂરું ધોવાઈ ગયું હોય। ધોવાઈ ગયા એવા 5 કે 6 ગામ હતા અને એ ગામના ઉતારા અમારી પાસે આવ્યા છે કે નથી આવ્યા એવી કોઈ અમને માહિતી નથી। સુઈગામમાં મગફળી કૌભાંડ થયું છે કે નહીં? સુઈગામમાં મગફળી કૌભાંડ 1 રૂપિયાનું નથી, સત્તાવાર પૈસા ખેડૂતના ખાતામાં ગયા છે અને ખેડૂતો ઉપાડ્યા છે। મેં મારી સહીથી અથવા મારા પ્રતિનિધિએ કોઈ જગ્યાએ ખેડૂત પાસે જઈ અને પૈસા લીધા હોય તો એવો ખેડૂતો મને દાખલો બતાવે। અહીં ભરડવા અને સોઈગામ તાલુકામાં ક્યારેય મગફળી વાવેતર થયું નથી અને અહીં વાવેતર બાજરી, જુવાર, મગ, ગવાર આવું બધું વાવેતર થાય છે। મગફળીનું વાવેતર ક્યારેય અહીં થયું નથી અને આ મગફળીનું મોટું કૌભાંડ થયું છે। અહીંના નામે ખોટા બિલો ફાડી રાજસ્થાનથી મગફળી ખરીદી
અને અહીં ગુજરાત લાવી અને સોયગામના ખેડૂતોના નામે બિલો ફાડી અને એમના ખાતામાં પૈસા નાખી અને આ લોકોએ પૈસા ઉપાડી લીધા છે. ત્યાંથી 700 રૂપિયામાં મગફળી ખરીદી રાજસ્થાનથી, અહીં 900 રૂપિયામાં ટેકાના ભાવથી મગફળીના બિલો ફાડ્યા છે. એટલે એક મણે 200 રૂપિયાનો ગાળિયું કરીને આ લોકોએ જાહેરમાં કહું છું કે 200 રૂપિયા એક મણે આમણે જે એમના મળતિયા માણસો હતા એમણે 200 રૂપિયા એક મણે કર્યા છે અને 3 કરોડ ને 70 લાખ રૂપિયાની મગફળીની અહીં ખરીદી થઈ છે. એટલે બિલકુલ તદ્દન આ વાત ખોટી છે. અમારા વિસ્તારમાં કારે મગફળી કોઈ સમજતું જ નહીં. વાવવામાં મગફળી વવી નથી. અહીંના વિસ્તારમાં કોઈના છોકરાનો કોઈ કેવી રીતે વાવતર થાય એ જ ખબર નથી. ગુડાવન નથી સોયગામની અંદર. સોયગામની માર્કેટ નથી. ખોટે ખોટું આ કાગળો ઉપર ખંભાણ છે. બરોબર, અમારામાં કોઈ મગફળી વાવવામાં સમજતું આ એરિયામાં કોઈ મગફળી થતી જ નથી. તો આ મામલે વાતચીત કરવા માટે બનાસકાંઠાના સુઈ ગામથી અમારા રિપોર્ટર અમિત રાજપૂત આપણી સાથે લાઈવ જોડાયા છે. જી અમિત, જે સુઈ ગામમાં ખેડૂતો અલગ વાત કરી રહ્યા છે, મંડળીના ચેરમેન અલગ વાત કરી રહ્યા છે, તમે સુઈ ગામમાં ઉપસ્થિત છો ત્યારે તમને તમારા ધ્યાનમાં કઈ હકીકતો આવી રહી છે? જીલન, આ મામલાની વાત કરીએ તો જે પ્રકારથી સુઈ ગામની જે મંડળી છે, મંડળીના જે ચેરમેન જે છે અત્યારે તત્કાલીન ચેરમેન એમને કહી શકાય, 2 દિવસમાં અત્યારે નવા ચેરમેનની નિમણૂક થઈ છે. પણ જે તત્કાલીન ચેરમેન જે છે ચૌધરી, એ બચાવ કરી રહ્યા છે. તેમનું એવું કહેવું છે કે મગફળીનું ઉત્પાદન થયું હતું અને ખેડૂતોના પૈસા જે છે એમના અકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પહેલા હું આપને દર્શાવવા માંગીશ જીલન, કેમેરા પર્સન કૌશલ કંસારાને કહીશ કે દર્શાવે. અમારી પાછળ આપ જે જોઈ રહ્યા છો આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું કાર્યાલય છે સુઈ ગામનું. અને જે તત્કાલીન ચેરમેન છે તેમણે એવું કીધું છે કે ભાભર ખાતે તેમણે કેન્દ્ર રાખ્યું હતું. પણ આ વાસ્તવિકતા છે. આ 10 બાય 10નો જે રૂમ છે તેની અંદર ઓફિસ બનાવવામાં આવી છે. અને એવું ખેડૂતોનું આક્ષેપ છે, ખેડૂતોનું એવું કહેવું છે કે આ જગ્યા ઉપર મગફળી મૂકવામાં આવી હોય એવું રેકોર્ડ જે છે એ કાગળ ઉપર આપવામાં આવ્યું છે. અને તેની સાથે સાથ જે બીજી અન્ય વાત છે કે જે એવા પણ ખેડૂતો સાથે અમારી વાતચીત થઈ છે કે જે ખેડૂતો એવું કહી રહ્યા છે કે તેમના અકાઉન્ટમાં પૈસા આવ્યા હતા અને તેમણે આ પૈસા જે છે એ લીધા પણ છે અને ઉપાડ્યા અને ત્યારબાદ જેને આપવાના હતા એમને આપ્યા પણ છે. આ સમગ્ર મામલો જે છે જીલન જેમણે ઉજાગર કર્યો છે અમારી સાથે અમારા ઝી મીડિયાના બનાસકાંઠાના જે સ્થાનિક સંવાદદાતા અલ્કેશ રાવ છે તેમની સાથે અમે વાત કરીશું. અલ્કેશ, સવારથી ઝી મીડિયા આ મુદ્દે વાત કરી રહ્યું છે અને એક સવાલ છે, મંડળીના ચેરમેન કંઈક બોલે છે અને ખેડૂતો કંઈક બોલે છે, શું કહેવું છે? જી ચોક્કસ અમિત, હું વાત કરીશ કે જે મગફળી કાંડ છે તેની આગ હવે બનાસકાંઠામાં પણ લાગી ચૂકી છે. ખાસ કરીને નાફેડ દ્વારા બનાસ ડેરીને જે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ બનાસ ડેરીએ અલગ અલગ તાલુકામાં કેન્દ્રો બનાવીને મગફળી ખરીદી હતી. બનાસકાંઠામાં કુલ 400 કરોડ રૂપિયાની મગફળી ખરીદાઈ છે. પરંતુ જે સુઈગામ છે તેના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે સુઈગામમાં કોઈ પણ પ્રકારનું મગફળીનું વાવેતર થતું નથી, તો પણ અહીંયા 3 કરોડ અને 71 લાખ જેટલી માતબર રકમની મગફળી ખરીદાય છે. સુઈગામમાં માર્કેટ યાર્ડ નથી, તો સુઈગામમાં મગફળીનું કેન્દ્ર બનાવવાનો મતલબ શું, એ ક્યાંક ને ક્યાંક શંકા તરફ ફેરી જાય છે. ખાસ કરીને ખેડૂતોનો આક્ષેપ છે કે અહીંયા 2017માં જે પૂર આવ્યું હતું તો પૂરમાં અનેક ખેડૂતોએ પૂર ધોવાણનું સરકાર પાસે સહાય લીધી હતી અને ત્યારબાદ એ જ ખેડૂતોએ ફરીથી મગફળીનું વાવેતર બતાવી ઉતારા મેળવી અને મગફળી અહીંયા ભરાવી છે. તો આ શક્ય નથી. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે બોલી રહ્યા છે તેમાં થોડી ઘણી સચ્ચાઈ હોઈ શકે, નહીં તો આટલી મોટી પ્રમાણમાં જે મીડિયા સમક્ષ ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે તે કરે નહીં. ક્યાંક ને ક્યાંક સરકારે આ બાબતે યોગ્ય તપાસ કરવી જોઈએ અને જે દોષિત છે તેમને સજા કરવી જોઈએ. તો જીલન, અમારા સ્થાનિક સંવાદદાતા જે છે અલ્કેશ રાવ એ અમારી સાથે વાત કરી રહ્યા હતા અને જે ખેડૂતો સાથે જે સવારથી અમે વાત કરી રહ્યા છીએ અને જે ગ્રાઉન્ડ ઝીરો ઉપર સુઈ ગામ ખાતે ઝી મીડિયાની ટીમ હાજર છે, તો ખેડૂતોનો એક આક્ષેપ એવો છે કે આ રેતાળ જમીન છે અને વર્ષો વીતી ગયા છે. ખેડૂતોનો એવું સીધો આક્ષેપ છે કે અહીંયા અત્યાર સુધી અમે